પ્રકરણ ક્રમાંક 1ની થિયરી મેં તમને ફોટોગ્રાફ દ્વારા મોકલી છે. પ્રકરણ ક્રમાંક 1ની થિયરી મેં તમને ફોટોગ્રાફ દ્વારા મોકલી છે, જેનો અભ્યાસ તમારે એમાંથી કરતા રહેવાનો છે. સમગ્રપણે થિયરી ધરાવતું આ ચેપ્ટર છે. પછી આવતા ચેપ્ટરથી દાખલા શરૂ થઈ જશે. આ પહેલું પ્રકરણ સંપૂર્ણપણે થિયરી ધરાવતું પ્રકરણ છે. આવતા પ્રકરણથી દાખલા શરૂ થઈ જશે. એમાં સૌથી પહેલાં હું તમને કેટલાક પારિભાષિક શબ્દો તરફ લઈ જાઉં. પારિભાષિક શબ્દો વ્યવસ્થિત રીતે સમજવાના છે અને મોઢે પણ કરવાના છે. પારિભાષિક શબ્દો વ્યવસ્થિત રીતે સમજવાના છે અને મોઢે પણ કરવાના છે. કોઈ પણ વિદ્યાર્થી આ સબ્જેક્ટને જરા પણ હળવાશથી લેશે નહીં, એનું ધ્યાન રાખે. અતિ મહત્ત્વનો આ વિષય છે. જો વિષય પ્રવેશ કરતી વખતે જ પ્રોબ્લેમ થઈ જશે તો આગળ જઈને તમને કંઈ જ ખબર નથી પડવાની, એટલું ધ્યાન રાખે. તેથી ઇન્ટરેસ્ટ રાખીને વ્યવસ્થિત રીતે ભણતા જાય. પહેલું ચેપ્ટર થિયરીનું છે. આવતા ચેપ્ટરથી વાંચવાનું ઓછું થઈ જશે. દાખલાનું પ્રકરણ છે, ધ્યાન રાખે. તેથી પહેલા પ્રકરણમાં જે કંઈ ચલાવવું વ્યવસ્થિત રીતે શીખો અને મોઢે કરતા રહેજો. પહેલો શબ્દ જોઈએ, ધંધાકીય વ્યવહાર. પહેલાં તો મને એ જ નથી આવડતું કે ધંધો એટલે શું. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. 500 રૂપિયામાં શર્ટ ખરીદવું અને 600 રૂપિયામાં વેચવું એટલે 100 રૂપિયા નફો થાય. 500 રૂપિયામાં શર્ટ ખરીદવું અને 600 રૂપિયામાં વેચવું એટલે 100 રૂપિયા નફો થાય. આવા નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને ધંધો કહેવાય. અને મેં જે 500 રૂપિયામાં એક બાજુથી ખરીદ્યું એને વ્યવહાર કહેવાય, અને બીજી બાજુ 600 રૂપિયામાં વેચ્યું એને પણ વ્યવહાર કહેવાય. મેં એક તરફથી 500 રૂપિયામાં જે શર્ટ ખરીદ્યું એને વ્યવહાર કહેવાય, અને બીજી તરફ 600 રૂપિયામાં વેચ્યું એને પણ વ્યવહાર કહેવાય. મેં તમને બે શબ્દો વિશે વાત કરી. નંબર 1, ધંધો એટલે શું? તો નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહે છે. ઉદાહરણ, 10 રૂપિયામાં બોલપેન ખરીદવી અને 12 રૂપિયામાં વેચવી. 10 રૂપિયામાં ખરીદીને 2 રૂપિયા નફો ચડાવી 12માં વેચો તો એને ધંધો કહેવાય. 10ની વસ્તુ 12માં વેચવી, 100ની વસ્તુ 120માં વેચવી, 500ની વસ્તુ 600માં વેચવી, 1 લાખની વસ્તુ 1,10,000માં વેચવી અને ધંધો કહેવાય. નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહે છે. અને વ્યવહાર કોને કહે? તો એક બાજુથી ખરીદવું એ પણ વ્યવહાર, અને બીજી બાજુ વેચવું એ પણ વ્યવહાર. એક બાજુથી ખરીદવું અને બીજી બાજુ વેચવું એ પણ વ્યવહાર. પહેલી વાત કે ધંધાકીય વ્યવહાર કરવા માટે કમસે કમ 2 વ્યક્તિ જરૂરી છે. ધંધાકીય વ્યવહાર કરવા માટે કમસે કમ 2 વ્યક્તિ જરૂરી છે. એટલે કે બોલપેન ખરીદવી હોય તો એક ખરીદનાર હોય અને એક વેચનાર હોય. એથી ઉલટું, બોલપેન વેચવી હોય તો પણ એક ખરીદનાર હોય, એક વેચનાર હોય. ઉદાહરણ તરીકે, તો હવે જાણીએ ધંધાકીય વ્યવહાર એટલે શું. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ, મેં કીધું એકલો કેવી રીતે વ્યવહાર કરવાનો, કમસે કમ 2 જણા જોઈએ.
બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં કે શાખ પર ફેરબદલી. કેવી વસ્તુ? ધંધા માટેની વસ્તુ. દાખલા તરીકે બોલપેન ખરીદીને વેચવી, દાખલા તરીકે શર્ટ ખરીદીને વેચવું, દાખલા તરીકે ક્રિકેટ બેટ ખરીદીને વેચવી, દાખલા તરીકે ટેબલ ખુરશી ખરીદીને વેચવી. એને ધંધા માટેની વસ્તુ કહેવાય. શેનો ધંધો? બોલપેનનો. શેનો ધંધો? શર્ટનો. શેનો ધંધો? ટેબલ ખુરશીનો. શેનો ધંધો? ક્રિકેટ બેટનો. વસ્તુ કે સેવા, દાખલા તરીકે હું હમણાં તમને ભણાવું છું, એને સેવા કહેવાય. ડૉક્ટર તમને તપાસીને દવા